ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે આર્ટિકલ જોવાના છે। આર્ટિકલ જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, કઈ બાબત જોઈ છે અને કઈ જોવાની બાકી છે એની પણ વાત કરીએ। ઓકે, આર્ટિકલનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે, બોર્ડની અંદર પૂછાય છે। અત્યાર સુધી આપણે એવું થાય આર્ટિકલ એટલે શું, આગળ એ એન કે ધ લગાડી દેવાનું, ક્યાં લગાડવાના, કઈ રીતના લગાડવાના એ તમામ આપણને ખબર હોવી જોઈએ। ઓકે, તો આર્ટિકલનો પોઈન્ટ છે આપણે જોવાના છીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર। અહીંયા આર્ટિકલ છે, આર્ટિકલના પ્રકાર હતા, એની અંદર આપણે પહેલો પ્રકાર, બીજો પ્રકાર અને ત્રીજો નો આર્ટિકલ। તો એ પણ આર્ટિકલ લાગતો નથી। એમાં એ એન છે એ આપણે અચોક્કસ છે અને ચોક્કસ માટે ધ છે, આ આપણે જોઈ ગયા છીએ। વિડીયો ન જોયો હોય તો એ વિડીયો છે આપણે જોઈ લેજો। સૌથી પહેલા આપણે અચોક્કસ માટે આર્ટિકલ ક્યાં લાગે એ જોયું હતું, એની અંદર તમામ બાબતો જોઈ હતી, કઈ જગ્યાએ આર્ટિકલ નથી લાગતા। ઓકે, એના પછી આપણે એ અને એન વિશે જાણી ચૂક્યા છીએ। એની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો હા કોમેન્ટ કરી શકો છો। હવે આવે છે ચોક્કસ નિશ્ચિત બાબતની અંદર આર્ટિકલ ધ, તમામ બાબતો જોઈ ચૂક્યા છો એટલે હવે ડાયરેક્ટ આર્ટિકલ ધ ઉપર આવીએ છીએ। એની અંદર પેન છે આપણે ચેન્જ કરશું। હવે અહીંયા માસ્ટર કી આપેલ છે એક આપણને, કે અહીંયા આપણને આર્ટિકલ ધ છે એ ક્યાં લાગે। આર્ટિકલ ધના ઘણા બધા નિયમો છે, તમે જો આગળ આની પહેલા ક્યાંય અભ્યાસ કર્યો હશે કે આર્ટિકલ વિશે, તો તમને ખબર હશે કે આના ઘણા બધા ટૂંકમાં આવે છે નિયમોને, 108 ક્યાં લાગે ને ક્યાં ન લાગે ને બધી બાબતો। પણ હવે આપણે 1 બાય 1 જોતા જઈએ કઈ રીતના કરવાનું છે। માસ્ટર કી આપેલ છે, ખાસ યાદ રાખો કે બોલનાર દ્વારા બોલવામાં આવેલ વાક્ય, આપેલ વાક્યમાં આપેલ નાઉન બાબતે સાંભળનાર પહેલેથી જ અવગત હોય, એટલે કે જાણતો હોય, તો આવા તમામ નાઉનની આગળ આર્ટિકલ ધ આવે છે। હવે આ આવડી મોટી લાઈન આપી, આની અંદર કેવા શું માંગે। હવે મેં તમને આગળ વાત કરી હતી કે આર્ટિકલ ધ અને એ અને એન, આર્ટિકલ એ અને એન, આના માટે ગુજરાતી જેવું હતું કે જે બાબત છે એ કેવી હતી, તો કે અચોક્કસ। કેવી હતી? અચોક્કસ। ઓકે, હવે ધની વાત કરીએ તો ધ માટે શું હતું, તો ધ માટે હતું જે આપણે ડિફાઇનેટ છે, ચોક્કસ છે, ડેફિનેટ બાબતો છે એની કે આ જ છે ચોક્કસની અંદર। હવે આખી બાબત સમજો, આ બે પ્રકાર યાદ રહી જાય ને તો એની વ્યાખ્યા બધું સમજાઈ જાય કે આર્ટિકલ ધ ક્યાં આવે, ધની વ્યાખ્યા નહીં પણ ધ ક્યાં આવે, આર્ટિકલ ધ છે એ ક્યાં લાગે। તો આર્ટિકલ ધ એવી જગ્યાએ લાગે, એવા નામની આગળ લાગે કે જે નામ તમે જે વસ્તુની વાત કરો છો। મેં તમને આગળ ઇંગ્લિશ ટેક્સ્ટબુકની એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કઈ રીતના છે। તમે જેની વાત કરો છો, તમે જે પુસ્તકની વાત કરો, તમે જે કંઈ પણ વસ્તુની વાત કરો છો, તમે જે કંઈ પણ નાઉનની વાત કરો છો, એ નાઉન બાબતે સામેવાળું વ્યક્તિ છે એ જાણતું હોય, અવગત હોય, પહેલેથી જ એને ખબર હોય કે તમે આ ચોપડીની વાત કરો છો, કે આ નાઉનની વાત કરો છો, તો ત્યાં આર્ટિકલ ધ લાગે। જો નથી સમજાણું, એક એક્ઝામ્પલ આપો। કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે એ અને બી, એને ખબર છે અને ટૂંકમાં એને જેના વિશે વાત કરવી છે એ છે એ કોઈ આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લ્યો ને, પેન લઈ લઈએ। કોના વિશે વાત કરે, તો પેન વિશે વાત કરે। એ છે એક પેન વિશે વાત કરે છે કે આ મારી પાસે પેન છે અને આ કાળા કલરની છે, બ્લેક કલરની એક મારી પાસે પેન છે। હવે એ જે પેનની વાત કરે છે ને એ બીને ખબર છે કે કઈ પેનની વાત કરે છે, એને બીને બેયને ખબર છે કે આ એક જ પેનની વાત થાય છે અને એ પેન આ છે, એ બેયને ખબર છે કે આ જ પેનની વાત કરે। તો અહીંયા અની જગ્યાએ શું લાગી શકે, ધ પેન। સમજાય છે? બેયને ખબર હોય, આને પણ ખબર છે ને ઓને પણ ખબર છે કે આ જ વાત વિશે, આ ટૂંકમાં આ જ બાબત વિશે વાત થઈ રહી છે, ત્યારે શું લાગે, આર્ટિકલ ધ લાગશે। ઓકે, એટલી બાબત ક્લિયર છે। આગળ 1 બાય 1 નિયમ જોતા જઈએ। આર્ટિકલ ધ ની અંદર બોલનાર દ્વારા બોલવામાં આવેલ વાક્ય, એટલે કે આપેલ વાક્ય છે જે કંઈ પણ, એની અંદર આપેલ નાઉન બાબતે સાંભળનાર, એટલે કે પહેલેથી જ જે સાંભળનાર છે એ પહેલેથી જ એ વાત વિશે જાણતો હોય, અવગત હોય, તો આવા નામની આગળ શું આવે, આર્ટિકલ ધ। 1 બાય 1 ડીપમાં જઈએ। કોઈ નાઉનનો ઉલ્લેખ એકવાર થઈ ગયેલ હોય અને આવા નાઉનનો ફરી બીજી વાર ઉલ્લેખ કરવામાં આવેલ હોય તો આવા નાઉનની આગળ આર્ટિકલ ધ આવે છે। ખાસ યાદ રાખજો, આર્ટિકલના નિયમો આવે છે, આર્ટિકલ ધના નિયમો આવે છે। પહેલો નિયમ આપણને શું કહે છે, તો કોઈ નાઉન છે આનો ઉલ્લેખ એકવાર થઈ ગયો છે, કેટલી વાર થઈ ગયો, તો એકવાર ઉલ્લેખ થઈ ગયો છે અને બીજી વાર એ જ નાઉનનો ટૂંકમાં વાત કરવામાં આવે, ઉલ્લેખ કરવામાં આવે તો આર્ટિકલ ધ લાગે છે। એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલ છે, ધીસ ઇઝ અ પેન।
ધીસ ઇઝ અ પેન. આર્ટિકલ લાગ્યો અ એ, કારણ કે પેનમાં પ છે એ વ્યંજન છે, વ્યંજન હોય તો આર્ટિકલ એ લાગે. તો ધીસ ઇઝ અ પેન આવી રીતના છે. હવે ધીસ ઇઝ અ પેન છે તો આની અંદર આ જ પેનની વાત હું બીજી વાર કરું છું. આ જ પેનની વાત હું બીજી વાર કરું છું. અહીંયા વાત કરું છું. અહીંયા પહેલી વાર કરી, હવે અહીંયા બીજી વાર વાત કરું છું. કઈ રીતના કરી કે આ જે પેન છે ને એ બ્લુ કલરની છે કે બ્લેક કલરની છે, તો હું આ જ પેનની વાત કરું છું કે આ મારી પાસે એક પેન છે, ધીસ ઇઝ અ પેન. આ એક પેન છે જે કાળા રંગની છે, તો હું શું કહી કે ધ પેન ઇઝ બ્લેક. આ પેન છે એ કેવી છે તો કે કાળા રંગની છે. મેં એકવાર આ પેનની વાત કરી દીધી. હવે બધાને ખબર છે કે હું આ જ પેનની વાત કરું છું. જ્યારે આપણને માસ્ટર કીની અંદર શું આપણે સમજ્યા કે જે કોઈ પણ બોલનાર છે અને એક સાંભળનાર છે, તો સાંભળનારને બોલનાર જે વસ્તુ વિશે વાત કરે છે, જે નાઉન વિશે વાત કરે, આનાથી પહેલેથી ખબર હોય, અવગત હોય, જાણતો હોય, ત્યારે આગળ શું લાગે? ધ લાગે. તો અહીંયા ધ પેન ઇઝ બ્લેક. અહીંયા અ પેન હતું, હવે શું થઈ જશે તો કે ધ પેન. ઓકે, એટલે એકવાર ઉલ્લેખ થઈ ગયો હોય, બીજી વાર ઉલ્લેખ કરતા હોય ત્યારે આર્ટિકલ ધ લાગે છે. એના પછી જોઈએ તો વિશ્વની એકમાત્ર સનાતન કે કાયમી વસ્તુ હોય કે નાઉન હોય એની આગળ આર્ટિકલ ધ લાગે. ખાસ યાદ રાખજો, આર્ટિકલ ધ ની અંદર વિશ્વની એકમાત્ર કે સનાતન સત્ય હોય, કાયમી વસ્તુ હોય, તો ત્યાં આર્ટિકલ ધ લાગે. કેવી વસ્તુ તો કે એક તો સનાતન સત્ય હોય. સમજીએ એક્ઝામ્પલથી. ઓકે, ધ સન. દુનિયામાં કેટલી છે? દુનિયામાં સૂર્યો કેટલા છે તો કે આપણે એક જ. ધ મૂન, પછી ધ અર્થ. આ બધું કેટલું છે દુનિયાની અંદર? એક છે. પછી એવું ન કહેતા બ્રહ્માંડની અંદર તો ઘણું છે, શોધ નથી થઈ ને, આપણને ખબર નથી. અહીંયા સૂર્ય ઘણા એવું કે સૂર્ય છે, ઘણા બધા છે. આપણે તો એક જ દેખાય છે. ચંદ્ર આપણને એક જ દેખાય છે. પૃથ્વી આપણે એક જ છે. તો અહીંયા જે એક જ હોય, વિશ્વની માત્ર એકમાત્ર વસ્તુ હોય, સનાતન હોય, સત્ય હોય, કાયમી હોય, તો ત્યાં આર્ટિકલ ધ લાગે છે. ખાસ યાદ રાખજો, ત્યાં પછી સન લખ્યું હોય અને તમે સમાં સ ન, એમાં સ છે એ તમે વ્યંજન અને એવું લોજિક લગાડીને અસન કરીને આવો તો તમારું ગુજરાતીમાં ખોટું પડશે. લખેલું તો ઇંગ્લિશમાં છે, પડશે ખોટું. હવે અસન લખીને આવશો તો ખોટું પડશે, એટલે ત્યાં આવું લોજિક મારવાનું નથી. ધનો નિયમ ખાસ યાદ રાખવાનો, એકમાત્ર હોય, સનાતન હોય કે કાયમી વસ્તુ કે નાઉન હોય તો આર્ટિકલ ધ લાગે છે. ઓકે, એના પછી જોઈએ કોઈ જાતિવાચક નાઉન જ્યારે કોઈ ચોક્કસ જાતિ ઉપરાંત આખા વર્ગનું સૂચન કરતો હોય ત્યારે તેવા નાઉનની આગળ આર્ટિકલ ધ આવે છે. કોઈ જાતિવાચક નાઉન છે, આખી જાતિ બતાવતો હોય અને એ કોઈ ચોક્કસ જાતિ ઉપરાંત આખા વર્ગનું સૂચન કરતો હોય ત્યારે તેવા નાઉનની આગળ શું લાગે તો કે આર્ટિકલ ધ. હવે જોઈએ ભાઈ, આખી જાતિનું સૂચન કરતો હોય કઈ રીતે? આપણે શું અત્યાર સુધી શીખતા હોય કે જાતિવાચક નામ છે, હાલો લાગે તો ખબર, આર્ટિકલ તો લાગે જ છે. અહીંયા કાવ આપેલું હોય તો આપણે શું કહીએ? અકાવ કહીએ ને. પણ જ્યારે સમજો, ખાસ મોસ્ટ ટાઈમ પછી અહીંયા આ પોઈન્ટ એવો છે કે ઘણા બધા આની અંદર કન્ફ્યુઝ થતા હોય, કન્ફ્યુઝન વધતું હોય. કઈ રીતે કન્ફ્યુઝન છે એ થતું હોય તો અહીંયા અકાવ છે આપણે લખતા હોય, પણ અહીંયા આપણને આપેલ છે ધ કાવ. કઈ રીતના કે કોઈ જાતિવાચક નામ છે તો કે હા કાવ છે આખી જાતિ દર્શાવે ને. ગાય એટલે પછી દુનિયાની તમામ ગાય આવી જાય. પછી કોઈ ગાયનું નામ પાડ્યું હોય તો એનો આપણે એ નામ ઉપરથી કહીએ તો આખી ગાય ટૂંકમાં જાતિ ન આવે, પણ આપણે એવું કહીએ કે ગાય એટલે આખી દુનિયાની તમામ ગાયો આવી જાય. તો જ્યારે કોઈ ચોક્કસ જાતિ ઉપરાંત આખા વર્ગનું સૂચન કરતા હોય, અહીંયા ખાલી ગાય છે એ ટૂંકમાં પોતાનું એકનું ને આખી જાતિનું નિર્દેશ કરે છે, તો એવા નામની આગળ શું આવે? આર્ટિકલ ધ આવે. હવે સમજો, ધ કાવ ઇઝ વેરી યુઝફુલ એનિમલ. અહીંયા જો પ્રાણીઓની અંદર ગાય છે એ પ્રાણીઓની અંદર સૌથી તો નહીં પણ વેરી યુઝફુલ, ખૂબ જ આપણને મદદરૂપ છે એવું અહીંયા કહેવામાં આવે છે. તો ગાય છે એ તમામ ગાયોની વાત કરે છે. એ ખુદ એવું નથી કહેતી હું એક જ. ગાય એટલે દુનિયાની તમામ ગાયો આવી જાય. તો ત્યારે કાવની આગળ શું લાગશે? ધ લાગશે. ઓકે, આ 2-3 નિયમો છે આપણે જોયા. એક તો કોઈનો એકવાર ઉપયોગ થઈ ગયો, ઉલ્લેખ થઈ ગયો, ઉપયોગની ઉલ્લેખ થઈ ગયો, બીજી વાર કરતા હોય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવાનો છે. એના પછી કોઈ કાયમી વસ્તુ હોય, દુનિયાની અંદર એક જ હોય, ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. અને આખા વર્ગનું સૂચન થતું હોય, ત્યારે આર્ટિકલ ધ લાગશે. ઓકે, આ 3 નિયમ છે, બધાને ખ્યાલ હશે. ઓકે, આ 3 બાબતો જોઈ છે. આની અંદર હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા આપણને એવું કીધું કોઈનો એકવાર ઉલ્લેખ થઈ ગયો, બીજી વાર કરતા હોય. જેમ કે આપણે એક
પેન સિવાય કોઈ બોલની વાત કરીએ તો ડાયરેક્ટ નહીં મૂકીએ, પેલા અ મૂકશું. ઓકે, પેલા તો ધીસ ઇઝ અ બોલ. અહીંયા અ આવશે. પેલા જે વાક્યની શરૂઆત કરશું, પહેલી વાર વાત કરશું ત્યારે આર્ટિકલ જે લાગતો હશે એ જ લાગશે. બીજી વાર વાત કરશું ત્યારે શું લગાડશું? ધ લગાડશું. ધ બોલ ઇઝ ઓકે રેડ આપી દઈએ. આ બોલ કેવો છે? તો કે લાલ છે. આ એક બોલ છે, આ તો પેન છે, જસ્ટ એક્ઝામ્પલ. આ એક બોલ છે અને આ બોલ છે એ કેવા રંગનો છે? તો કે લાલ રંગનો. તો અમે બીજી વાર વાત કરી. એકવાર અહીંયા વાત કરી દીધી, બીજી વાર કરું છું ત્યારે આર્ટિકલ ધ લાગે. ઓકે, એવી જ રીતના કોઈ પણ તમે કાયમી બાબતો હોય, ધ સન છે, ધ મૂન છે, ધ અર્થ છે, આના સિવાયની કોઈ એવી બાબતો છે જે શાશ્વત, આપણે શાશ્વત શબ્દ છે કદાચ તમે સાંભળ્યો હોય તો, સનાતન છે, કાયમી છે, આવી વસ્તુ માટે શું લાગે? તો કે આર્ટિકલ ધ લાગે. અને આખા વર્ગનો આ મોસ્ટ એમપી છે, યાદ રાખજો. ઘણા આની અંદર કન્ફ્યુઝ થાય જ. ધ કાવ ઇઝ વેરી યુઝફુલ એનિમલ. આવું આપેલું હોય ને, પછી અહીંયા કરેક્ટિંગ એરરની અંદર એવું અહીંયા કદાચ તમને ધ કાવ ઇઝ વેરી યુઝફુલ એનિમલ એવું આપેલું હોય, અહીંયા ધની જગ્યાએ અ આપેલું હોય. અહીંયા ધની જગ્યાએ તમને શું આપેલું હોય? અ આપેલું હોય, એ આપેલું હોય. અહીંયા અંડરલાઈન કરેલી હોય તો બધાને એવું થાય કે અહીંયા અની જગ્યાએ બીજું શું આવી શકે? તો અહીંયા શું આવી શકે? અની જગ્યાએ ધ આવે. આવી શકે નહીં, આવે ધ. ઓકે, આવી રીતે થશે. એટલે આના સિવાયના આપણે ઘણા બધા નિયમો છે હજી જોવાના છે. આ બાબત પણ યાદ રાખવાની છે. ધ હશે ચોક્કસ બાબતો માટે, બાકી આવી રીતે તમે યાદ રાખી શકો. ઓકે, અહીંયા પેનવાળું ને એ બાબતો છે. હવે ધ છે એ ચોક્કસ બાબત માટે ટૂંકમાં ઉપયોગમાં આવે છે અને આ એની માસ્ટર કી છે, એ પણ યાદ રાખવાની. બાકી હજી આગળ આપણે ઘણા બધા નિયમો છે જોવાના છે અને તમામ એક્ઝામ્પલ સહિત જોવાના છે. આ વિડીયોની અંદર કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.